કેમ છે યુટ્યુબ ફેમિલી? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં દઈશો. અને અત્યારે આપણે બ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યો છે, કારણ કે આપણે જો વાયો તો રૈડો, અને મસ્ત મજાનો રૈડો ઉગી ગયો છે. તમે જો આમ 3-3, 4-4 પાંદડે થઈ ગયો છે. આખા ભાગમાં તમને દેખાતું હશે. જો આમ ઝીણો ઝીણો ઉગ્યો એટલે આમ પાકો અંદાજ તો ન હોય, પણ ટૂંકમાં દેખાય તો ખરા તમને કેમેરામાં. જો આખા ભાગમાં છે આમ બધી. પણ આપણે આમાં હું મગફળી વાવી છે, એટલે આપણે મગફળી ઘણી ઉગી જો જ્યાં હું એ રહીને હાથના હું આપણે આ બધા ખોખા ખેરા હોય ને, એટલે એની આપણે ઉગી જાય છે. બાકી રૈડો એક નંબર છે અને મસ્ત મજાનો ઉગી ગયો છે, અને હજી ઉગતો આવે છે. બાકી અત્યારે શું કે જો આ ભૂંડડાનો ત્રાસ વધી ગયો છે. જો આ બધા પગલાં જોવો ને, બધા ભૂંડડા રહ્યા ને હા નથી ખાતા, એટલે શું કે રાતે એક ટોવો આવવું પડે છે. જો આપણો ખાટલો સામે પડ્યો છે, એટલે એવું ટોવાનું ને એવું બધું ચાલુ હોય. બાકી રૈડો થઈ ગયો કમ્પ્લીટ, અને આપણે જવું છે મરચીમાં આટો મારવા, કારણ કે હું એક મરચી હાવ બગડી જાય છે, અને બીજી મરચીમાં અત્યારે સારવાર ચાલુ છે. તો આપણે આ તુવેર હોયરા થઈને આપણે જઈશું આમાં. જો આ આપણે મરચીને આપણે એક વીણી કમ્પ્લીટ વીણી નાખી છે. અને હવે હું આ કોકડીને એવું બધું આવતું રહ્યું. તમે જુઓ અમુક મરચાં બધા આપણે સોયટા હાથના, ટૂંકમાં આમ કોકડી જેવું આવતું રહ્યું હોય ને, એના કારણે આ બધું આપણે મરચી એક સમજ્યા તમે, આમ ફેલ કરી નાખી એક. અને ઓલી આગળની જે ફેફસી મરચી રહી ને, એ તો હાવ પતાવી દીધી સમજ્યા તમે. આ મરચીને દીધી આપણે દવાને એવું છાંટ્યું છે, એટલે થોડોક જો આમ ફાલનો ને બાલનો બધી રીતે આમ સુધારો છે. અને બાપુજી આમ ઉલાકાણા આટા મારે છે, વાયર ને એવું બધું હમું કરે છે. અને આપણે અહીંયા મરચીમાં આટા માર્યું છે. મરચી આપણે હું પાવેલી છે, જો બધું પગમાં ગારો સોટે છે. હજી લગભગ આને અઠવાડિયા 10 દિવસ પછી બીજો ઉતારો આવશે, કારણ કે હું બીજા મરચાં બધા નાના સોયટા છે હજી. અને હવે આપણે જઈએ ઓલી મરચીમાં, કારણ કે હું એ મરચીમાં કેવું બધું ખબર છે, આમ કોકડી એટલી બધી આવી જાય છે ને કે આમ ગમે એવી દવા ચીમડો છાંટો આમ જાતી જ નથી સમજ્યા તમે. એ મરચી દેખાડું એ જ લગભગ હવે એવું લાગે કાઢવી જ પડશે એવું લાગે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહો. હાલો તમને એ મરચી દેખાડું. આપણે મરચી પહેલાં જો આપણે આ તુવેર આવી જાય છે. તુવેરમાં જો લગભગ ફાલ આવવા માંડ્યો. તમે જો એક ફાલ આવ્યો, તમને દેખાડું. જો હવે ચેક ફાલ દેખાવાનું ચાલુ થયું હોય તુવેરમાં, પછી મસ્તિકાની તુવેર થવા મળશે. અને આપણે જે ફેફસી મરચીની વાત કરતા હતા ને, જો આવી જાય છે. જો આવી રહી. ટૂંકમાં આમાં દવા છાંટ્યા ને પછીનું થોડુંક રિઝલ્ટ સારું છે. થોડાક આમ પાંદડા રહ્યા ને આમ જો આમ થોડાક આમ ખીલખીલાતા થયા છે. બાકી તો આમ હાવ કોકડ વરી જતી. જો અમુક છોડો આવું થઈ ગયું હતું પહેલાં આવું, અને પછી જો આવા છોડો અત્યારે કમ્પ્લીટ થયા છે અમુક. બાકી અત્યારે દવાને એવું સાટવાનું રાખશો એટલે લગભગ તો મારા ખ્યાલ મુજબ મરચી હારી થાય તો થાય, નકે આને આપણે કાઢી નાખશું. બાકી ઓલી એક મરચી સાચવવાની છે. અને આ મરચાંને આપણે લગભગ કાલ મરચાં વીણાતા લગભગ 20 થી 25 રૂપિયા જેવો ભાવ આવ્યો હતો. અને ઓલા મરચાંનો કંઈક ભાવ આવે છે 50 થી 60 રૂપિયા. એટલે ટૂંકમાં એવું વારે ગારે ભાવ રહે છે. આના હું અત્યારે ભાવ ઉતરી ગયા મરચીના. અત્યારે 20 થી 25 રૂપિયા ટૂંકમાં ભાવ થઈ ગયો, અને અડધા ભાવ બરોબર 50ના. પાયકી તો જો આપણે બદામ થઈ જાય મસ્ત મજાની. આમાં લગભગ એકાદી પાયકી બદામ સોયટી છે મારા અંદાજે. જો અહીંયા એક સોયટી છે, તમને ઝૂમ કરીને દેખાડું. ચાઈ જે કેમેરામાં જો આવી રહી. ટૂંકમાં એવી આમ બદામ જો એક અહીંયા સોયટી છે નીચે જ ત્યાં. તમે જુઓ અહીંયા રહ્યા ની રે. જો ટૂંકમાં આ બધા મારે આમાં રહીને આ બધી વસ્તુમાં કેવું કામ રહીને સફેદ બદામ છે. લાલ નથી, લાલ આવે ને સફેદ આવે, બે આવે. તો આ રહીને સફેદ બદામ. તમે જુઓ ટૂંકમાં મસ્તિકાની મોટી બદામ થઈ જાય છે, 15 ફૂટની આજુબાજુ હશે. તો આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું, અને મળશું ક્યાંક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.